ચોટીલા હાઈવેની હોટલોમાં ડેપ્યુટી કલેક્ટરની આકસ્મિક તપાસ કરતા હોટલ સંચાલકોમાં ફફડાટ. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને શંકાના આધારે 6 હોટલો પર કાર્યવાહી. સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર આવેલી હોટલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની શંકાના આધારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ડી. મકવાણા દ્વારા 4 નવેમ્બર 2025ના રાત્રિના આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નેશનલ હાઈવે પર આવેલી 6 જેટલી હોટલો જેવી કે બળદેવ હોટલ, દ્વારકાધીશ હોટલ, સોનલ કૃપા હોટલ, વીર વથરાજ હોટલ, પટના બિહારી ધાબા હોટલ અને ખુશ્બુ હોટલ સહિત 6 હોટલોમાં તપાસ આદરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા હાઈવે પર કેટલીક હોટલોમાં અગાઉ પણ બાયોડીઝલ, કેમિકલ તથા દેશી દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાના કિસ્સાઓ પણ પ્રકાશ થયા હતા. આવી પ્રવૃત્તિઓને ડામવા અને તેની સામે વિવિધ વિભાગો દ્વારા સમયાંતરે કાર્યવાહી કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આજ રોજ ડેપ્યુટી કલેક્ટર દ્વારા અચાનક તપાસ હાથ ધરતા હાઈવે પર હોટલ સંચાલકોમાં ચિંતા તથા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ચોટીલા.